પહેલા દર્શન કરી પછી ઘરે જઈશું. હલો દીકરો આવી ચાલો હેલો હેલો. હે કોણ છે તું? ભાઈ જવા દે ને, લાખુબાના માણસ છે. લખોબાના માણસ હોય તો ચંપલ તો પહેરવા દે. હા નીકળો પેડ્યા વગર નીકળો ઈથી ને તો ચંપલ વાળી હાલ 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 હાલ. છોડ ને ભાઈ. હા ચાલ અને આગળ કે ફોટા બોટા પાડીએ. અંજુ કેટલું સરસ વાતાવરણ છે નહીં? તને ગમતું જશે. ચાલ આબા નીચે બેસી. ચલો. કોણ હતા લુખાઓ? અરે એ તો ગામના લુખાઓ હતા, લખુબાના માણસો હતા. જવા દે ને એમની વાતોમાં. અને પેલી છોકરી હતી હા, એ લખુબાની ભત્રીજી હતી. અને સાચું વાત કહું હા. તો મને એને જોઈને જ પ્રેમ થઈ ગયો. ગામમાં નવી એવી લાગે છે. એક જ નજરમાં. હા પેલી નજરનો પ્રેમ છે. ગમે તે હોય. હા ભાઈ તારી વાત સાચી છે, પણ એ લખુબાઈની ભત્રીજી છે અને જીવ જોખમમાં છે. 100 વાર વિચારવું પડશે ભાઈ. પ્રેમમાં તો કઈ વિચારવાનું ના હોય. આ જીવ જવો હોય તો જાય, પણ આજે હું એને પટાવીને રહીશ. ઠીક છે ભાઈ. ચાલ તારે ફોટા પડવા છે ને? તમે બંને ઉભા રહો. આ તારા બાપનો બગીચો છે. અરે દીરા લે અમુ જોવે. ભાઈ હમણાં બહુ થઈ ગયું આજે તો હમણાં. અરે ભાઈ છોડ, જવા દે એમને. ના ના ચલો ને આપણે ઘરે જઈએ. નથી ઝઘડો કરવો. કહેવાની કઈ જરૂર નથી આજે. અરે તું મને ઓળખતો નથી? હું કોણ છું? લખુબાનો દીકરો છું. લખુબાનો. તારામાં મુઠ્ઠી અટકા નથી અને તું મારી સામે પડે છે. જોયું? ચલો આપણે ઘરે જઈએ. એક જવા મિનિટ. દો. આજે તમે તને કીધું હતું ને મારા દિલની વાત હું આને કહી દઉં. એ મેડમ તમે સિટીમાંથી આયા લાગો છો, પણ અમે આ ગામડાના છોરું છીએ. અને સાચી વાત કહું ને તો તમને જોઈ પહેલી નજરનો મને પ્રેમ થઈ ગયો છે. આઈ લવ યુ. તમારા જવાબની હું રાહ જોઈશ. આ જ મંદિરે રહીશું. જો તમારી હા હોય ને તો ક્યારે પણ તમે આવી જજો. યાદ રાખજો મેડમ. ઊભા થાવ. લખુબાની આબરૂ કાઢી. મારે દીરા મારે તો ભોગા કાઢી નાખ્યા. ઊભા થાવ. તમને પાછું લોધું દેવું પડશે. ચાલો ચાલો ઘરે. લોકો મને હું મોટું બતાડી. આ લોકોએ તમારી આબરૂ કાઢી. અરે એવું તે શું થયું? એ લખુબા આપને પૂછી લઉં આપણા ગામનો જઈલો લઈ લો.
આ 474 ને 500 પાટણમાં ખાલી આ લખુબાનું નામ પડે ને એટલે ચકલું પણ ફફડીને એના મોઢામાં પહેરી જાય છે. એટલે આ ઘીના કોરિયા ખવડાયા છે ના લા તું મોખણ ખાધું છે એ મારા બેટા સાથે માર ખેડાયા. એટલે આ સુટ્ટું મેલેલું છે કોઈ દાડ કોઈને ના નહીં પાડી. પેટ ફોડી નાખ્યું એવો કૂપો માર્યો ને પેટમાં. બાપુજી હવે તું લે બાપુજી આજે તો માર ખાધો છે ને પણ એ લોકોને છોડીશું નહીં. દીકરા શાંત પણ થયું શું વાત તો જરા કે. બાપુજી એણે અમારી સામે અંજુને આઈ લવ યુ કહ્યું પછી મારું લેવું પડ્યું અને આ લોકોએ માર ખાધો. ચિંતા ના કરે એટલે આ સિંહની બોડીમાં હાથ નાખ્યો છે. આ જેટલા 473 ના ટાવર છે ને એનાથી વધારે આ તારા બાપ લખુભાનો પાવર છે. લખુભાનો પાવર હજુ એને ખબર નહીં કે એને કોની બોડીમાં હાથ નાખી છે. દીકરા અત્યારે શાંત રહેવાની જરૂર છે અને આ અંજુડી પાણી ભરશે ને તો આપણા ઘરના પાણી ભરશે. તું ચિંતા ના કરે આ તારો બાપ લખુ બાજુ બેઠો છે એટલે આ 474 માં હાહાકાર મચાઈ દઉં. હાહાકાર વાહ લકુબા વાહ આમાં જોવું પડે. લકુબા અને પેલું આઈ લવ યુ ફાઈ લવ યુ કઈ કહેતા હતા. એ કીધું હંધુઈ બાપુને કીધું. એટલે આ ચિંતા ના કરશો એટલે આ બધાય પત્તો આ લખુબાના હાથમાં છે. બધી જડીબુટીઓ આ લખુબા જોડે છે. હા લકુબા આમાં જોય તો ઉલબોલમાં આવી ગયો છો. ગોઠિયા ખાવાનું બંધ કરી દેજે. હવે સાથે ઘી ખાવાનું ચાલુ કરી દેજે. હા બાપુ હવે ઘી જ ખાવું છે. આ ઘીના મોણિયા કોની હાથર પડ્યા છે લે તમાર હાથર ભર્યા છે. તો લકુબા એનો જઈને તું ગાભા કાઢી નાખીશ. કશો વાંધો નહીં જાઓ હવે થોડો આરામ કરો તમે. એ તો આપણે પછી એનો પ્લાન તૈયાર કરી અને પેલાની તો વારી પાડ દઈશું. પેલા સાથે પેલી અંજુડીને છે ને તારી સમજી ગયો દીકરા. એના લગ્ન મારી સાથે જ થવા જોઈએ. ચિંતા ના કરી હજુ આ તારો બાપ છે ને એ કઈ જેવો તેવો થોડો છે. અને પેલા મગતરાને છે ને ધ્યાનમાં રાખ્યો છે. એક દિવસ એવો પાઠ ભણાવીશ ને આપણે ધાર મારવાનું ભૂલી જશે. દીકરા કઈ નહીં કરવું પડે સતે. આ તારા બાપના દાવ પે તને ખબર નહીં. એટલે આ લાઠી ભાગે ને સાપ મરે ને એવું કામ આ લખુભા કરે છે. બાકી કોઈ બળથી આવી જાય ને તો એને બળથી જવાબ આલે છે. હા લકુબા અરે મુંડામાં મૂગો મરને. હાલો આરામ કરો અને ટાઈગર તું પણ માર ખાઈને આવ્યો. જોવાના પેટમાં એવો ફેટ મારીને ને એમાં તો બધું ખાવાનું બહાર આવી ગયું. કઈ વાંધો નહીં જા આપણી પેલી સમોડી ને કાંતાડી બેવ છે ને એની જોડે માલિશ કરાવી લેજો જા. પણ આ લોકોને છોડતા નહીં હો લકુબા. ચિંતા ના કરી હા હજુ આ લખુબાનો પાવર તને ખબર છે ને. ભલે જા. અલે એ આ ટ્રેક્ટર ક્યાંનો સાફ કરે છે. થઈ ગયું લખુબા ચોરનું થઈ ગયું. કમ્પ્લેટ કરી નાખ્યું જો. અરે જા જઈને પેલા ડ્રાઈવર ને કે એને ગોડાઉન માં મૂકી દે. હવે સીઝન પતી ગઈ છે. ચોમાસા વગર એને કાઢવાનું નહીં. બાકીના કરાઈ દો બાપુ આપ ગાડી કરાઈ દો. અલ્યા વાપર તો ખરો તારું શું ઠોક કરા. બાકીના 4 ટ્રેક્ટર છે એનું શું સાફ કરવાનો છે. એ બાર કરવાનો ને બીજા કોણ કરી. કશો વાંધો નહીં. હેડો જમીન આવું હવે તું જા ને એ બધું એ ગોડાઉન માં મૂકાઈ દે. બોલાઈ લો ડ્રાઈવર ને જ બોલાવવાનો. બાકી 474 માં જેટલા બાપુ, ટાવર છે બોલાઈ ને લેવું. એનાથી વધારે આ લખુબાનો પાવર છે. કામ પતી જવાયું છે હવેલીનું. થોડું જ કામ બાકી રહ્યું છે હવે. લખુબા તમે કીધું તું ને તે ટ્રેક્ટર તો મેં બધો મેલાઈ દીધો બરાબર. અને લખુબા હું શું કહું આખી જિંદગી મેં તમારે તો કામ કર્યું બરાબર. મારે તો ભાઈ છોકરો છે નહીં પણ તમે એક સારું કામ કર્યું.
આપણી જે અંજુ દીકરી ખરી ને એને આવડી હતી પાલી પોષીને જે મોટી તમે કરી ને લખુબા મારું હૃદય ગદગદ થઈ ગયું. ખરેખર તમે મહાન છો મહાન. હવે મારી ઉંમર થઈ ગઈ છે, હવે મારા ડાયરા તો થતા નહીં. અલ્યા અંજુને મોટી કરવા પાછળનું કારણ હજુ તને ખબર નથી. મારા ભાઈબંધને છે ને મેં વચન આપ્યું હતું, અને તને ખબર છે ને મારા ભાઈબંધની બધી જે પ્રોપર્ટી છે ને એના મર્યા પછી આ અંજુડીના નામે કરી છે, અંજુડીના નામે. અલ્યા એક કાંકરે બે પક્ષી પડે ને એવું કામ આ લખુભાઈએ કર્યું છે. આ અંજુડીને મારા દીકરાના બૈરી બનાવવાની છે, એટલે તને ખબર છે ને આ અંજુની બધી મિલકત છે ને મારા દીકરાના નામે થઈ જશે. એટલા માટે આ લખુભાઈએ આ કામ કર્યું છે. ખબર પડી? લખુબા તમારો આભાર માનું એટલો ઓછો છે, તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. બાકી તમે તો આખી જિંદગી મારી ઓય જ પતી ગઈ છે. હવે ખાધું બાધું ના હોય તો જા જઈને ખયાય. ઓ ભાઈ લખુબા હમણાં જ ના. બાકી તમે જે દીકરી ઉછેરીને મોટી કરી આભાર તમારો. ભલે ભલે. મારો બેટો એની દીકરીને મોટી કરી હોય એટલો બધો મારો બેટો ખુશ થાય છે. અને ખબર નહીં આ લખુબાની ટ્રીક શું છે. એટલે આ 473 માં છે ને તમને તો ખબર છે ને. એટલે આ હોય બુદ્ધિની અણી તો થવાય મિલકત ના ધણી. લાભ વગેરે આ લખુબા છે ને ડબલું ભરીને ના જાય. જવા દે હવે. મારા કાકાને આટલા હારા સમજતી હતી, એમના કાકા સપનામાં પણ નથી વિચારી શકતી કે મારા કાકા આવું. મદદ કોણ કરશે મારી? અરે હા, એ દિવસે પેલા એમણે મને પ્રપોઝ કર્યું હતું, એ મારી મદદ જરૂર કરશે. યાર તમારા બંનેનું તો થઈ ગયું છે, હવે તારા ભાઈનું જ બાકી છે. પેલીને પ્રપોઝ તો કર્યો છે, એ આવશે કે નહીં આવે? જો પેલી આવે છે. ઓહ મેડમ તમે? હું લખુભાને બહુ સારા સમજતી હતી, પણ લખુભા તો મારી પ્રોપર્ટી, મારી જાયદાદ માટે એમણે મને નાનપણથી મોટી કરી, અને હવે એ એમના છોકરા સાથે મારું લગ્ન કરવા માંગે છે. તમે મને સાથ આપશો? આ સાથ તો હું 7 જન્મ સુધી આપીશ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. આઈ લવ યુ ટુ. ભાઈનો મેર પડી ગયો યાર. હા હા જોમી જોમી ભાઈનો મોજ કર. અંજુરી રાજા પકડેનો હાથ. અરે તને તો જોઈ લઈશ. અને ત્યાં સિંહની બોર્ડમાં હાથ નાખ્યો છે. હજુ તને ખબર નહીં કે તે કોની સામે આ પંગો લીધો છે. અને મને પણ ખબર નથી કે આ નાગિનના દૂધ પીશું તો ઝેરનો ફૂફાડો આપણી સામે મારશે. ઉઠાય અને લઈ જા. લખુબા એ તો મારી અમાનત છે. આજે તમે લઈ જાઓ તો કાલે હું એને આવીને લઈ જઈશ. અલ્યા દીકરા તારા મોઢામાં દૂધ ગંધાય છે. મારાથી નાનો છે એટલે દીકરો કહેવો પડે છે. હજુ સમજી જજે, હજુ દીકરો કહું છું. કારણ કે આ અંજુ પાણી ભરશે ને તો આ લખુબાના દીકરાના ઘરનું પાણી ભરશે. આ જે જીવે છે ને ત્યાં સુધી તો એ શક્ય નથી. આ તમારા લપાવલા ગુંડાઓને, આ કૂતરાઓને જોઈને તમે એ કરો છો. લખુબા દૂધ ગંધાય છે તારા મોઢામાં, દૂધ ગંધાય છે. હજુ લખુબા ઈ આ થતો હતો આ. ઘડીના છઠ્ઠા ભાગમાં અંજુડીના લગ્ન થઈ જશે. જોતો રહી જઈશ લે, જોતો રહી જઈશ. હજુ તું ઓળખતો નહીં આ લખુબાને. લખુબા પાડી દેવા. શાંત રહો, શાંત રહો. આપણે કઈ કરવાની જરૂર નથી અત્યારે. અત્યારે આને લઈ લો અને આનું છે ને ઘડિયા લગન ગોઠવી દે. ઘડીના છઠ્ઠા ભાગમાં ફેરા ફરાઈ દઈએ. ચાલો ટેન્શન ના લઈ સમજો, હું આવીશ. અત્યારે જઈ આવશે તને લેવા. ટેન્શન ના લઈશ.
તું તૈયાર થઈ રહેજે. અલ્યા તાકાત હોય ને તો એકવાર 474 ના પંથકમાં પગ મૂકીને બતાય, પછી ખબર પડશે આ 474 નું પોણી. આ લખુભા તમે કા દૂધ પાઈ મોટી રીત પડે ને લ્યો. ચિંતા ના કરશો. બધી વસ્તુનું સોલ્યુશન આ લખુબા જોડે મળે. લખુબા જોડે. મને તો આનું મોઢું જોઉં ને તો મને આમ લોહી ધ્રુજે છે. અરે મોટા શાંતિ રાખો, શાંતિ રાખો. અમારું લોહી ઉકળે છે આમ. બાકી તો મારા પડા તોડવાનું. ભાઈ હવે શું કરીશું હવે? હવે તમે કઈ નહીં કરો. તમે માતાજીના મંદિરે આગળ મારી રાહ જો. 1 કલાકની અંદર હું અંજુને ગમે તે રીતે લઈને આવું છું. હા ભાઈ. બરાબર? હા. તો તમે મંદિરે પકો, હું અંજુને લઈને આવું. એટલે ગાંડી લેવાની કઈ જરૂર નથી. આ તારો ભાઈ છે ને તારી ભાભીને લઈને જ આવશે. હા ભાઈ. બાપુજી પકડો પકડો ને. પકડો. મારા દીકરાના હાથ આટલા કમજોર કે એના હાથમાંથી અંજુડીનો હાથ જુટાઈને ગતો રહ્યો. ચિંતા ના કરેશ દીકરા, ચિંતા ના કરેશ. એને એ જ ઘડીએ પકડી લે. આજે તો એને છે ને જો રોણના થળીએ બાંધીને એના ટોટિયાના ભાગી નાખું ને તો આ 474 નું પાણી જાય. જોઈ લે. ટાંટિયા ભાગી નાખવાના, ટાંટિયા ભાગી નાખો. આ અરે ઓ મગતરા માણસોને માર્યા. હજુ આ 474 ના લખુબાનું પાણી તને ખબર નહીં. ભાગ્યું નહીં માથા. ના ના, પ્રેમમાં થોડીક તો ચાલ માતાજી દર્શન કરીએ. માતાજી માલિક. અરે ભાઈ, અરે તું પણ ટાઈમ આવી ગયો. જો તારા ભાઈ કીધું હતું ને કે ભાભીને 1 કલાકમાં લઈને આવું. હજુ કલાકમાં પણ બાકી છે. તારી ભાભી આવી ગયા. જો ચલો હવે ઘરે જઈએ.